ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્મા એસોસિએશનના સભ્યોએ કચેરી બહાર જ કેક કાપી ફટાકડા ફોડી અનોખી રીતે ઉજવણી કરી. ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસ્ટનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈએ એસીબી દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા, જેના પગલે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી ભ્રષ્ટાચાર દૂર કરવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જીપીએ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાયસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જીપીએ માંગ કરી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યો છે. ગુજરાતના 70% કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલ્યાણું લેવામાં આવે છે. કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યુ કરાવવા હોય તો એની પાસેથી 25 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે. એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસ્ટનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગી હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે.